જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ અંશ 6। શા માટે સાંભળવા જોઈએ પુરાણ કથા? પુરાણ કથા સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। પુરાણો આપણને અત્યારે જૂના સમયની એક સંસ્કારી મહાન પ્રજા તરીકે દુનિયામાં ગૌરવશીલ બનાવે છે। પુરાણો પ્રજાની પાઠશાળા છે અને આપણી સંસ્કૃતિ નાશ ન પામે તે રીતે આપણને એક પ્રજા તરીકે ધાર્મિક તથા નૈતિક બંધનથી એકત્ર રાખે છે। હે મહામુનિ, સૃષ્ટિની રચના, વંશની પરંપરા, મન્વંતરોની સ્થિતિ અને વંશોની ચરિત્ર કથા તમે મને કહી સંભળાવી। હવે હું બ્રહ્માનો પૂરો થતા દિવસ અને નૈમિતિક પ્રલયની વાત હું સાંભળવા માંગુ છું। પરાશર બોલ્યા, હું તમને લય કલ્પનાના અંતે ધમો નૈમિતિક લય અને પ્રાકૃતિ પ્રલય અને બધી વાત કહું છું, તે સાંભળો। હે વિપ્રવર, આ જાતના મનુષ્યો 1 મહિનો એ પિતૃઓનો રાત દિવસ ગણાય છે। સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ એમ 4 યુગ મળીને એક યુગ ચોકડી થાય છે। આમ દેવતાઓના 12,000 વર્ષો મળીને એક યુગ ચોકડી પૂરી થાય છે। હે મૈત્રેય, પહેલા સતયુગમાં બ્રહ્મા સૃષ્ટિ સર્જન કરે છે અને છેલ્લા કળયુગમાં પછી પાછા શંકર સૃષ્ટિનો સંહાર કરવા માંડે છે। કળયુગમાં કોઈ પણ કુળમાં જન્મેલો બળવાન માણસ સતાને પચાવી પાડે છે। કોઈ પણ વર્ણનો માણસ કોઈ પણ જાતની કન્યા સાથે લગ્ન કરશે। વિવાહમાં ધનનું મહત્વ વધી જશે। હે મૈત્રેય, કળયુગમાં કોઈ પણ રીતે ને ગમે તેવા પુણ્ય વડે બ્રાહ્મણ દીક્ષા લેશે। હર કોઈનું વચન કળયુગમાં શાસ્ત્ર વચન ગણાશે। મન ફાવે તેવા દેવતાઓનું માણસ શરણ લેશે। હર કોઈ આશ્રમની વ્યક્તિ સાથે મળીને કામ કરશે। માણસો તીર્થ પ્રવાસ કરીને કષ્ટ નિવારણનું પગલું ભરશે। શરીરની ધાતુ પોષણના હેતુ માટે લોકો ઉપવાસ કરશે। ધનનું દાન એ ધર્મ ગણાશે અને તે પોતાની મરજી પ્રમાણે અને પોતાને મનગમતી ક્રિયાથી થશે। કળયુગમાં ધનનું મહત્વ વધશે અને તેની સાથે અનેક દુર્ગુણો માનવ જીવનમાં પેદા થશે। સ્ત્રીઓને વાળના શૃંગારમાં અને રૂપના પ્રદર્શનમાં પોતાની મહત્વતા દેખાશે। કળયુગમાં પૈસો એ જ મહત્વનું સાધન બનશે। આથી પૈસા પાત્ર વ્યક્તિ સ્ત્રીનો પતિ થશે। કળયુગમાં ધન સંગ્રહ માટે ઘરોમાં ગુપ્ત સ્થાનો બનશે। ક્યાંક મકાન બનાવીને ભાડાની આવક ઊભી કરાશે। સમય અને રૂપ જોઈને ભાડાની આવકમાં વધારો થતો રહેશે। બુદ્ધિનો ઉપયોગ માત્ર પૈસો ક્યાંથી આવે એની યોજનામાં કરાશે। બાકી આત્મજ્ઞાન અને આત્મખોજ માત્ર તપસ્વીઓના હાથમાં જ રહેશે। ધનની સાર્થકતા માત્ર ભોગ વિલાસમાં ખર્ચવામાં જ લોકો માને છે। સુંદર સ્ત્રીઓના ઉપયોગમાં ધન વધારે વપરાશે। સ્ત્રીઓ પણ પુરુષને આકર્ષવા માટે દરેક અવનવા પ્રયોગો કરશે અને સ્વાર્થ રાખશે। કળયુગમાં શુદ્ર જાતિના લોકોના ચિત્ર અને વિચારો બ્રાહ્મણ જેવા થશે। ગાયનું મહત્વ માત્ર દૂધ પૂરતું જ રહેશે, નહીતર અન્ય ગાયોને કસાઈને સોંપી દેવામાં આવશે। વરસાદ ન થવા પર દુષ્કાળ પડવા લાગશે। અન્નાદી વગારે પાકશે નહીં અને પ્રજા ભૂખે મરવા લાગશે। વારંવાર દુકાળ પડશે। લોકો શૌચાદિ સ્નાન વગર જ ધ્યાન અને પૂજન કર્યા વિના જ ભોજન કરી લેશે। એના કારણે તેમની પ્રવૃત્તિઓ દૂષિત થઈ જશે। પરિણામ સ્વરૂપ બધી જ પ્રજા દુખી રહેવા લાગશે। કળયુગમાં પાપાચાર એટલો બધો વધી જશે કે ના તો બ્રહ્મચારી આચરણવાન રહીને વેદ વગેરેનું અધ્યયન કરશે અને ન તો ગૃહસ્થી પોતાના કર્તવ્યનું પાલન કરશે અને ન તો વાનપ્રસ્થ નિયમોનું પાલન કરશે। સંન્યાસી પણ પોતાના શિથિલ વ્રતના કારણે ગૃહ ત્યાગ નહીં કરી શકે। સ્ત્રીઓ પણ ધર્મથી વિમુખ મિથ્યાચારી થઈ જશે। શરીરની શુદ્ધતાનું ધ્યાન પણ નહીં રાખે। કામ પિશાચુ થઈને દરેક સમયે વિષયાક્ત જ રહેશે અને પુરુષનું પણ લાલચું, મતલબી, ધૂર્ત અને જૂઠા થશે। રાજ્યપાલક રાજા નહીં પ્રજાના હિતથી વિરત થઈને એની રક્ષાની જગ્યાએ એનું જ ધન લૂંટવામાં લાગી જશે। જેની પાસે ધન, વૈભવ, સંપત્તિ અને શક્તિ છે તે જ રાજા કહેવાશે અને જે નિર્બળ છે, વિપન્ન છે, તે સેવક કહેવાશે। વણિક વર્ગ કૃષિની જગ્યાએ શિલ્પ, ચિત્રકારી વગેરે પોતાનો વ્યવસાય બનાવી લેશે। એને શુદ્ધ બ્રાહ્મણની સેવાને બદલે ખુદ સંન્યાસી બની જઈને બ્રાહ્મણો પાસે સેવા કરાવશે। આથી વેદના વિદ્વાનોની કમી થઈ જશે અને ચારે તરફ પાખંડ તથા અજ્ઞાનને કારણે અધર્મની બોલબાલા થઈ જશે। મનુષ્ય નાની ઉંમરમાં કસમયે અથવા વૃદ્ધ થયા પછી કૃશકાય થઈને મરશે અથવા પોતાની દુષ્ટતાને કારણે દુર્ગુણી રહીને જીવશે। કળયુગનું આવું વિપ્લવકારી ચિત્ર ઉપસ્થિત કરીને પરાશર મુનિએ મૈત્રેયજીને કહ્યું કે હે મુનિ,
જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મનું નુકસાન થાય, અધર્મની બોલબાલા થવા લાગે, મનુષ્ય સતમાર્ગથી વિપક્ષગામી થઈ જાય, સત્ય પુરુષોના સ્થાન પર દુષ્કર્મીઓની પૂજા થવા લાગે, યજ્ઞ યજ્ઞાદિમાં પ્રવૃત્તોના સ્થાન પર વેદ વિરુદ્ધ આચરણ થવા લાગે, તો સમજી લેવું જોઈએ કે કળિયુગ આવી ગયો છે. જ્યારે એવું લાગે કે મનુષ્ય પાખંડમાં જીવી રહ્યો છે, દેવ, બ્રાહ્મણ, યજ્ઞ, વેદ તેમજ દળથી થવાવાળી પવિત્રતાને અમાન્ય કરીને પોતાના સાસુ સસરાને, ગુરુજનને, પત્નીના ભાઈને, પોતાના હિતૈષી માત પિતાના, પોતાના શત્રુ તેમજ ધર્મ કર્મને પાખંડ માનવા લાગે તો કળિયુગનું પર્દાપણ સમજી લેવું જોઈએ. એનાથી આગળ કળિયુગથી થવાવાળા રોગો, વ્યાધિઓ, અકાળ મૃત્યુ, દરિદ્રતા વગેરે વિશે વિસ્તારથી બતાવવા પર પરાશર મુનિએ મૈત્રીજીને કહ્યું કે હે શિષ્ય, કળિયુગમાં એક વિશિષ્ટ વાત એ પણ છે કે જો મનુષ્ય ક્ષણ માત્ર પણ ઈશ્વરનું ધ્યાન લગાવે, થોડું એવું પણ સત્કર્મ કરી લે અથવા ધર્મનું કામ કરી લે તો પણ એને અભિષ્ટ લાભની પ્રાપ્તિ થઈ જાય છે. એક સમયની વાત છે, કેટલાક ઋષિ મુનિ મારા પુત્ર વ્યાસની પાસે આવ્યા અને જાણવા ઈચ્છ્યું કે કયા કાળમાં મનુષ્ય થોડું એવું પણ પુણ્ય કાર્ય કરીને મહત્તમ ફળ મેળવી લે છે. એ સમયે વ્યાસજી ગંગામાં ડૂબકી લગાવીને કહી રહ્યા હતા, કળિયુગ જ શ્રેષ્ઠ છે, શુદ્ર જ શ્રેષ્ઠ છે, સ્ત્રીઓ જ સાધુ છે, ધન્ય છે. સ્નાનાદિથી નિવૃત્ત થઈને જ્યારે વ્યાસજી પોતાના આસન ઉપર આવીને બેઠા તો પહેલા તો મુનિઓએ એમની સ્તુતિ વંદના કરી, ત્યાર પછી પોતાને આવવાનું પ્રયોજન બતાવ્યું. સાથે જ એ પણ જાણવા ઈચ્છ્યું કે કળિયુગમાં શુદ્ર તથા સ્ત્રીઓ કયા પ્રકારે શ્રેષ્ઠ થઈ ગયા, કૃપા કરીને તે બતાવીને કૃતાર્થ કરો. વ્યાસજીએ બતાવ્યું કે જે ફળ સતયુગમાં 10 વર્ષો સુધી, ત્રેતામાં 1 વર્ષ અને દ્વાપરમાં 1 મહિના સુધી તપ કરવાથી પ્રાપ્ત થાય છે, એ જ ફળ કળિયુગમાં ફક્ત નામનું કીર્તન કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે. આથી કળીકાળમાં થોડા જ પ્રયત્નથી પુણ્ય ફળ પ્રાપ્તિના કારણમાં કળિયુગને હું શ્રેષ્ઠ માનું છું. તમે જાણો જ છો કે બ્રાહ્મણ જાતિના મનુષ્ય જે ત્રિલોકને બ્રહ્મચર્ય પાલન, વેદ અભ્યાસ, સ્વધર્મના આચરણ, યજ્ઞ યજ્ઞાદિના કરવા, સંયમ, વ્રત વગેરેથી ખૂબ કષ્ટપૂર્વક આચરણ કરવાથી પ્રાપ્ત કરી શકે છે. શુદ્ર ત્યાં જ ત્રિલોક બ્રાહ્મણોની સેવા માત્રથી પ્રાપ્ત કરી લે છે. આ કારણે જ અન્ય જાતિઓની અપેક્ષા શુદ્રને જ ધન્ય અને સાધુ માનું છું. અને પુરુષે જે ધર્મ લાભ માટે યજ્ઞ યજ્ઞાદિ કરી લે, ન્યાયપૂર્વક અર્જિત ધનથી જીવન નિર્વાહ કરીને સત્કર્મને કરતા કરતા તત્પર રહે છે, ત્યાં જ તેઓ ધર્મ લાભ ફક્ત નિશ્ચલ મનથી પતિની સેવા દ્વારા જ પ્રાપ્ત કરી લે છે. તેથી તેઓ પણ સાધુ થઈ ગઈ. આ પ્રમાણે કળિયુગની શ્રેષ્ઠતા, શુદ્રની મહાનતા અને સ્ત્રીઓની સાધુતાનું વર્ણન કરવા ઉપરાંત વ્યાસજીએ ઋષિઓથી આવવાનું પ્રયોજન જાણવા ઈચ્છ્યું તો ઋષિઓએ એમને બતાવ્યું કે મહાભાગ, તમારાથી પૂર્વોક્ત ઉપદેશ સાંભળીને અમારા આવવાનું પ્રયોજન આપ વડે પૂર્ણ થઈ ગયું છે. ત્યારે વ્યાસજી એમને બતાવ્યું કે આ વિશેષતા માત્ર કળિયુગમાં જ છે. એમાં કૃષ્ણ ભગવાનનું નામ માત્ર લેવાથી જ મનુષ્ય પરમ પદને પ્રાપ્ત કરે છે. કળિયુગના સ્વરૂપ વિવેચન પછી પરાશરજીએ મહાપ્રલયનું સ્વરૂપ બતાવતા કહ્યું, પ્રલય 3 પ્રકારનો થાય છે. નૈમિતિક પ્રલય, આ કલ્પાંતમાં થવા વાળો બ્રહ્મ પ્રલય છે. પ્રાકૃતિક પ્રલય, કલ્પાંતમાં થવા વાળી મોક્ષ પ્રલય. અને તૃતીય આત્યોતિક પ્રલય, જે 2 પરાર્ધના અંતમાં થવા વાળો પ્રલય છે. 1 થી 10 ગુણની 18મી વખત ગણવામાં આવવા વાળી સંખ્યા 1 પરાહર્ય કહેવાય છે. આનાથી બમણી સંખ્યાથી પ્રાકૃત પ્રલય થાય છે. એમાં સંપૂર્ણ જગત પોતે જ અવ્યક્ત રૂપમાં લીન થઈ જાય છે. તમે જાણો છો કે 1 માત્રામાં લાગવા વાળો સમય નિમેષ કહેવાય છે. 15 નિમેષની 1 કાષ્ઠા, 30 કાષ્ઠાઓની 1 કળા, 15 કળાઓની 1 નાડી, 2 નાડીનું 1 મુહૂર્ત, 30 મુહૂર્તનો 1 દિવસ રાત, 30 દિવસ 1 રાતનો 1 મહિનો, 12 મહિનાનું 1 વર્ષ. તો દેવતાઓનો 1 દિવસ રાત ગણાય છે. દેવોને 360 દિવસ રાતોનું 1 દિવસ શત થાય છે. દેવતાઓનો 12,000 વર્ષોને એક પૂર્ણ ચતુર્યુગ થાય છે. એવા 1,000 ચતુર્યુગો બ્રહ્માજીનો 1 દિવસ થાય છે. આ 1 દિવસ 1 કલા છે. આ 1 કલ્પમાં 14 મનુના વીતી જવા પર અંતથી નૈમિતિક પ્રલય થાય છે. આગળ આ જ નૈમિતિક પ્રલયના ભીષણ સ્વરૂપનું ચિત્ર ઉપસ્થિત કરીને પરાશરજીએ બતાવ્યું કે હે મહામુનિ, નાના તેમજ દુર્બળ જીવ ઘોર અનાવૃષ્ટિથી દુઃખી થઈને મૃત્યુને પ્રાપ્ત થાય છે.
ત્યાર પછી ખુદ પરમ પદ વિષ્ણુ સંપૂર્ણ સૃષ્ટિનો ક્ષય કરીને ખુદમાં લીન કરી લે છે. આ કાર્યને કરતા કરતા તેઓ સૂર્યની 7 કિરણોમાં અવસ્થિત થઈને સમુદ્રનું સંપૂર્ણ જળ શોષીને નદી, નાળા, પર્વત, સરિતાઓ સહિત આખા ભૂમંડળ અને પાતાળને સૂકવી દે છે. આ 7 કિરણો જ સાનલુર્યના રૂપમાં પ્રજ્વલિત થઈને 3 લોકને ભસ્મ કરી દે છે. ત્યારે પૃથ્વી કાલાગ્નિ શિવના રૂપમાં પ્રગટ થઈને પાતાળને સળગાવવાનું શરૂ કરી નાખે છે અને એના પછી આ ભીષણ તેમજ દારૂણ અગ્નિ પૃથ્વી, દેવલોક તથા પાતાળ લોકને સળગાવીને ત્યાં જ ફરતી રહે છે. આખું વિશ્વ એક તપતી કડાઈની માફક ઉકળવા લાગે છે. ત્યાં પણ તાપના પ્રભાવથી ઘાયલ જે જનલોકમાં આવી જાય છે. હવે સંપૂર્ણ સૃષ્ટિને ભસ્મીભૂત કરવા ઉપરાંત વિષ્ણુ વિવિધ રંગવાળા સંવર્તક મેઘોને મુખથી નિશ્વાસ રૂપથી છોડે છે, જે પૂરા આકાશ પર ઘેરાઈને છવાઈ જાય છે અને પૂર્ણ નગ્નતાને જળમગ્ન કરી દે છે. સમસ્ત અગ્નિ એની તપન શાંત થઈ જાય છે. આ પ્રકારે મેઘ 3 લોકની તપશી દૂર કરી દે છે. સતત 100 વર્ષ સુધી મેઘ વર્ષાથી સંપૂર્ણ ત્રિલોકી એક મહત સાગરનું રૂપ લઈ લે છે. હવે નિશ્વાસથી વાયુનું સંચરણ થાય છે અને 100 વર્ષ સુધી વહેતું રહે છે. મેઘ નષ્ટ થઈ જાય છે અને વરસાદ રોકાઈ જાય છે. આ બધા કાર્ય પૂર્ણ કરીને શ્રી નારાયણ સમસ્ત વાયુને પીને પોતાના સ્વરૂપ વિશે વિચારીને મહાસમુદ્રમાં ચીર નિદ્રામાં મગ્ન થઈને સૂઈ જાય છે. બ્રહ્માજી એક પૂર્ણ રાત્રિકાળ શયન પછી 1 સહસ્ત્ર યુગ વીતી જવા પર વિષ્ણુ ઊંઘથી જાગીને બ્રહ્મા રૂપમાં ફરીથી સૃષ્ટિના નિર્માણમાં લાગી જાય છે. પ્રાકૃત પ્રલયમાં વરસાદ ન થવાને કારણે બધા લોકો નષ્ટપ્રાય થઈ જવા પર શ્રી નારાયણની કૃપાથી પ્રલયકાળનું દ્રશ્ય ગોચર થઈ જવા લાગે છે. મહત્તત્વવતી લઈને વિશેષ પર્યંત આથી વિકાર નષ્ટ થઈ જાય છે. જ્યારે સૌથી પહેલા જળ દ્વારા પૃથ્વી ગંધ ગુણ સ્વલીન કરી લેવામાં આવે છે અને પ્રલય થવા લાગે છે. ગંધના સમાપ્ત થવા પર જળમગ્ન પૃથ્વીથી આખા જગતમાં જળ જ જળ થઈ જાય છે. હવે જળના ગુણ અને તેજ પોતાનામાં લીન કરી લે છે. રસને કારણે જળ નષ્ટ થઈ જાય છે. જળના અગ્નિ રૂપમાં પર્દાપણથી ધીમે ધીમે આખું જગત ઝઝૂમવા લાગે છે. ત્યારે અગ્નિના પ્રકાશ ગુણને વાયુ પોતાનામાં લીન કરી લે છે અને રૂપ તન્માત્રના કાય થવા પર અગ્નિ રૂપહીન થઈ જાય છે. એટલે તેજ વાયુમાં લીન થવાથી અગ્નિ શાંત થઈ જાય છે. ભયંકર રૂપમાં વાયુ વહેવા લાગે છે. ત્યારે વાયુના સ્પર્શ ગુણને વાયુ પોતાનામાં લીન કરી લે છે. એમ રૂપ તન્માત્રાના ક્ષય થવા પર અગ્નિ રૂપહીન થઈ જાય છે. એટલે તેજ વાયુમાં લીન થઈ જવાથી અગ્નિ શાંત થઈ જાય છે. ભયંકર રૂપમાં વાયુ વહેવા લાગે છે. ત્યારે વાયુના સ્પર્શ ગુણને આકાશ પોતાનામાં લીન કરી લે છે. વાયુના શાંત થવા પર આકાશ આવરણહીન થઈ જાય છે. એના થોડા સમય પછી આકાશના શબ્દ ગુણને ભૂતાદિ ગ્રસિત કરી લે છે. આ ભૂતાદિમાં પંચભૂતો તેમજ ઇન્દ્રિયોનો એક સાથે લય થઈ જાય છે. ફક્ત અહંકાર બાકી રહી જાય છે. આ જ તામસ વૃત્ત કહેવાય છે. એના પછી સત્વરૂપ મહત તત્વ ગ્રસિત થઈ જાય છે અને આ મહત્વને પ્રકૃતિ ખુદ પોતાનામાં લીન કરી લે છે. હકીકતમાં અભાવ કે ભાવથી મુક્ત 3 ગુણોની સામ્યાવસ્થાનું નામ જ પ્રકૃતિ છે. આને જ પ્રધાન પણ કહે છે. આ જ સમસ્ત જગતનું મુખ્ય કારણ છે. આ પ્રકૃતિના વ્યક્ત અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત થવાના કારણે જ અવ્યક્તમાં વ્યક્ત લીન થઈ જાય છે. આ પ્રવૃત્તિથી ઇત્તર યુદ્ધ, અક્ષર, નિત્ય અને સર્વવ્યાપી પુરુષ જ સમા હોય છે. આ સર્વભૂત કારણ જ પરમાત્માનું અંશરૂપ હોય છે, જે નામ, જાતિ, કલ્પનાથી રહિત સત્તામય પરમપદ વિષ્ણુનું જ વિશ્વરૂપ છે. યોગી મહાત્મા આની જ પ્રાપ્તિ માટે તપસ્યારત રહીને નિરંતર પ્રયત્નશીલ રહે છે અને પ્રાપ્તિ પછી જગતના આવાગમનથી મુક્ત થઈ જાય છે. આ પ્રકારે આ વ્યક્ત અવ્યક્ત રૂપ પ્રકૃતિ અને પુરુ પણ પરમાત્મામાં લીન થઈ જાય છે અને પરમાત્મા બધાનો આધાર તેમજ અધિપતિ છે. વેદાદિમાં આને જ વિષ્ણુ કહેવામાં આવે છે. વેદ સમસ્ત કર્મ પણ 2 પ્રકારથી નિયોજિત થાય છે, પ્રવૃત્તિ દ્વારા તથા નિવૃત્તિ દ્વારા. એમાં પ્રકૃતિ યજ્ઞાદિ દ્વારા પરમાત્માના વેદજ્ઞ વિધિથી પૂજન અર્ચન કરવામાં આવે છે તથા નિવૃત્તિ માર્ગથી પરમપદ વિષ્ણુના એકાગ્ર કરવામાં આવે છે, જેને વ્યક્ત જ્ઞાન યોગથી પ્રાપ્ત થાય છે. આ વિષ્ણુ પુરુષલીન રહે છે. પહેલા બતાવવામાં આવેલું આદ્રિપ રાદ્ર કાળ વિષ્ણુ 1 દિવસ કહેવામાં આવે છે.
આ પ્રમાણે વ્યક્ત જળના અવ્યક્ત પ્રવૃત્તિ રૂપમાં વિલીન થવા તથા પ્રકૃતિના પુરુષ ભયમાં વિલીન થઈ જવા પર એટલા જ કાળની રાત્રિ હોય છે. હકીકતમાં વિષ્ણુ જ આ પ્રકારે કોઈ રાત્રિ કે દિવસ નથી હોતા, પરંતુ વ્યાખ્યા માટે એવું માની લેવામાં આવે છે. આધ્યાત્મિક, અધિદૈવિક તેમજ અધિભૌતિકને જાણી લેવા પર પંડિત જ જન સંસ્કારથી વિરક્ત થઈને આત્યંતિક પ્રલયને પ્રાપ્ત કરે છે. એનાથી આધ્યાત્મિક તપ બે પ્રકારના હોય છે: શરીરગત શારીરિક તેમજ મનગત માનસિક. શરીરના અંતર્ગત બધી શારીરિક વ્યાધિઓ આવે છે. માનસિકમાં કામ, ક્રોધ, લોભ, ભય, મોહ, ઈર્ષ્યા, દ્વેષ, શોક વગેરે ગણાવી શકાય છે. વસ્તુતઃ નાના નાના જીવો આમ વીંછી, કીટ વગેરેથી પ્રાપ્ત કષ્ટ આધિભૌતિક કહેવાય છે. તથા ઠંડી, ગરમી, વરસાદ, જળ, વિદ્યુત દ્વારા પ્રાપ્ત વ્યાધિઓ કહેવાય છે. આ ત્રણેય પ્રકારના દુઃખો તાપો સિવાય ગર્ભ, મરણ, યજ્ઞાન, વૃદ્ધાવસ્થા, નરક વગેરે બીજા અનેક દુઃખ છે. શરીર રૂપ ધારણ કરીને જીવ મરણપૂર્ણ ગર્ભાશયમાં લપેટાયેલું રહે છે. કમર તેમજ ગર્ભના હાડકાઓ સર્પાકારમાં વળેલા હોય છે. જ્યાં ગર્ભાશયમાં માતા દ્વારા ગૃહિત ખાટું, મીઠું, ચટપટું, નમકીન, ગરમ, ઠંડુ બધા પ્રકારના સ્વાદ તેમજ અનુભવ કરીને આ જીવ કષ્ટમય જીવન ભોગવતો રહે છે. આ સમયે શ્વાસ નિશ્વાસમાં કષ્ટ અનુભવ કરતા કરતા પૂર્વજન્મની સ્મૃતિઓથી ભ્રમિત જીવ વ્યાકુળ દશામાં સમય વિતાવે છે. પ્રસૂતિ વાયુના પ્રભાવથી માતાના મુખથી પ્રવેશ કરે છે. જ્યાં શારીરિક મળ વગેરેમાં લપેટાયેલો આ જીવ બાહ્ય વાયુના સંસ્પર્શથી જે બેહોશ દશામાં પડી રહે છે. એ સમયમાં ખુદની શક્તિથી કરવટ લેવા કે પોતાને ખંજવાળવા સુધીનું સામર્થ્ય પણ નથી હોતું. ત્યાં સુધી કે સ્નાન, શૌચાદિ વગેરે દુગ્ધપાનાદિ આહાર માટે મન્યાશ્રિત થાય છે. આ પ્રમાણે બાલ્યાવસ્થા સુધી તે અનેક પ્રકારથી આધિભૌતિક સંતાપ સહન કરે છે. તે પોતાના સ્વરૂપને જ જાણતો નથી અને આ બંધનથી મુક્તિનો ઉપાય વિચારી શકે છે. જેને પોતાના ધર્મ, અધર્મ, કર્તવ્ય અને ગ્રાહ્ય ત્યાજ્યનો વિવેક નથી થઈ શકતો. પશુની સમાન ભોજન, નિદ્રા, મૈથુનમાં લુપ્ત જીવન ન કરી લે અને આ પ્રકારે અવિવેકથી પોતાના ભાવિ જીવનને પણ નરકમય બનાવી લે છે. આ પ્રકારના આચરણથી આજીવન ખુદ પોતાના અપાનથી ગતિ ખરાબ કરી લે છે. વસ્તુતઃ આ અજ્ઞાન તમોવૃત્તિને કારણે જ થાય છે અને તેમાં અજ્ઞાની સહજ પ્રવૃત્ત થઈ જાય છે. એવું કરવાથી જ વૈદિક ધર્મનો લોપ થવા લાગે છે, જે કર્મફળ નરક થાય છે. આ પ્રકારે તમોગુણ પ્રધાન કર્મ કરવાથી અજ્ઞાની મનુષ્ય પોતાનું વર્તમાન અને ભવિષ્ય બંને બગાડી લે છે તથા વારંવાર જન્મ મરણના ફેરામાં કષ્ટ ભોગવતો રહે છે. અંશ છઠ્ઠો અધૂરો હોવાથી તેને આપણે આગળના ભાગ 2 માં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન.